આપણે જઈ રહ્યા છે અત્યારે અમદાવાદ ફ્લાવર શો. હા, ગુજરાતી જ છું મેં. ગુજરાતી છે. અરે વાહ. સો ગાઈસ, આપને કોઈ ક્યાં છે ફ્લાવર શો, ગાડી પાર્ક કરી છે બહુ બધી ઉપર. હા, ત્યાં પહોંચી ગયા છે આપણા આ મિત્ર. ગાડી પાર્ક કરી દીધી એમણે. સ્વર્ગની સીડી ચડતા એવું લાગતું હતું ને. धक्का बहुत लगता है गाइस, हम लोग धक्का देके जाते हैं गाइस. તમે પબ્લિકમાં વિડિયો બનાવવાથી શરમાવ છો? અંકિત કહે છે કે નહીં શરમાવાનું. બોલા માસીનું યાદ આવી ગયું છે. હા, તમે બ્લોગ બનાવવાથી શરમાવ છો? નહીં શરમાવાનું. આ નૃત્ય ચાલી રહ્યું છે, આ રાસ ગરબા. ગાઈસ કમેન્ટ કરીને કહેજો કે આ ભગવાને કયો પર્વત ઉપાડેલો છે. અને ગાઈસ આપને ત્યાં ગાડી પાર્ક કરી છે ચોથા ફ્લોર પર ને. હા, ફર્સ્ટ ફ્લોર પર. હા, ચોથા ફ્લોર પર ગાડી પાર્ક કરી છે ગાઈસ. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ બધા મજામાં જશો. આપણે પણ એકદમ મજામાં છીએ. તમને ઇન્ટ્રો પહેલા મળી ગયો છે કે ક્યાં જવાનું હોય, તો હવે ફરીથી ઇન્ટ્રો કરીએ. આપણે જઈ રહ્યા છે અત્યારે અમદાવાદ ફ્લાવર શોમાં. અરે વાહ. જો એને જો આદિત્યભાઈ અને આપણે મેન માણસ પાછળ જ. સો ગાઈસ, બ્લોગમાં જોડાયેલા રહેજો. ત્યાં ફ્લાવર શોમાં કઈ રીતનું છે, શું છે, બધું બતાવવાની કોશિશ કરશું જેટલું મેળ પડશે એટલું. એના પહેલા બી હજુ ઘણું બધું દેખાશે. અને એના પહેલાં જે બતાવવા જેવું લાગશે તે બતાવશું. પણ બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો લાસ્ટ સુધી. તો જો ગાઈસ, આવી રીતે અત્યારે ટ્રાફિક જામ થઈ ગયો છે. આપણે ઊભા રહી ગયા. હજુ તો અમદાવાદ પહોંચાય નહીં, સાણંદ ની વેટાને ટ્રાફિક જામ થઈ ગયો. क्या આ રીતે થાકતા થાકતા પહોંચવાનું હોય ફરવા માટે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए. શાંતિથી પહોંચવાનું બસ. નેક્સ્ટ વન જાય જો આગળ. સો ગાઈસ, પેટ્રોલ પંપ ઉપર રહ્યા છે. જો હા, ગુજરાતી જ છું મેં. ગુજરાતી જ છે. क्या પેટ્રોલ પુરાઈ દીધું આપણે. હવે નીકળીએ. હા, YouTube માં છે ને. યુટ્યુબ ચેનલ है, ब्लॉग है. શું જો આવું થાય. થેન્ક યુ. આવું થાય જો. કારણ આ બાજુ મોઢું કર થોડું પહેલા. હા, કોણ વાત? આ બાજુ પેલા ભાઈ જોઈને એવું કે પેટ્રોલ પંપ વાળા બી બ્લોગ ચાલુ કર્યો ને તો કે ગુજરાતી બોલો. પહેલા ગાઈસ અમે પેટ્રોલ પુરાઈ દીધું તો એ ભાઈ એવું કહે છે કે ગુજરાતી બોલો છો તમે. છો મેં કીધું ગુજરાતી જ છું ભાઈ. આવું થાય જ્યાં જઈએ કે તમે ગુજરાતી બોલો. લે બારું. હા, બધી જગ્યાએ આવું જ થાય છે. ગુજરાતી આવડે જ તમને? बात तो सही है. જેટલી જગ્યાએ રહેવા ગયા ને ગાઈસ, એટલી જગ્યાએ લોકો બધાએ કીધું તમને ગુજરાતી આવડે? પેલા અમારી સોસાયટીમાં પેલા આવતું હતું બેન ગુજરાતી આવડે કે અલા ગુજરાતી છે કહું. સો ગાઈસ, વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સો ગાઈસ, પારું લૂટી ગઈ છે જો. તો ખાલી આંખો બંધ કરી. મજા હોય નથી કઈ લાગતી હતી બરાબર. અમદાવાદનો નજારો આ રીતે કંઈક જોવા મળી રહ્યો છે. અમે આવી ગયા છે ગાઈસ પહોંચવા માટે. પહોંચવા માટે નહીં. समझ रहे हो, समझ रहे हो आप, समझ रहे हो ना. હવે પહોંચવાની તૈયારી વચ્ચે આપણે. સો ગાઈસ, આપણે આપણી ગાડી પાર્ક કરી દીધી છે ફર્સ્ટ ફ્લોર ઉપર. જો ચોથા ફ્લોર ઉપર કરી છે. ફોટો પાડ્યો છે? હા, ફોટો આદિ ભાઈએ પાડી લીધો, આપણે પાડવાની જરૂર નહીં પડી.
સો ગાઈસ આપણે પહોંચી ગયા છે ફ્લાવર શો ગાડી પાર્ક કરી છે બહુ બધી ઉપર ઉપર હા, अरे कहना क्या चाहते हो ત્યાં પહોંચી ગયા છે આપણા આ મિત્ર ગાડી પાર્ક કરી દીધી એમણે નહીં કેવું આપણે ફરફરજ કરે નહીં આ જો આ તો- guys, કેવી રીતના જો. આજે ફરફરજ કરવાનું એવું લાગ્યું સ્વર્ગની સીડી ચડતા હોય એવું લાગતું હતું નહીં नहीं સમજો દેખો લો આપતી અમાનત ઓસમ જો જો ગાઈસ અમે કેટલા સરદાર ઉપર ગાડી પટેલ લઈને આયા. 150 શું અને- લખેલું આવ્યું ગાડી કેટલી ઉપર ચડાઈ એ વિચારો અને હા જો આટલે ઉપર ગાડી છે આ નીચેથી આ બાજુ જો આપણી ગાડી આટલે ગાડી ઉપર ચડાઈ છે ત્યાં મૂકી આપણે ગાડી હવે અહીંયા ગાડી ઉપર ચડાવતો ને એટલે આમ એવું લાગતું કે વિદેશમાં આવી ગયા આપણે નહીં એવું ફીલ થતું કે વિદેશમાં આવી ગયા તો બ્લોગમાં જોડાયેલા રહેજો તો ગાઈસ ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છે ફ્લાવર ફ્લાવર શો શો તો ગાઈસ બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે મજા આવે એવું છે મજા આવે એવું છે સામે જોવો ગાઈસ આ બાજુ જો આ રે પબ્લિક ને પબ્લિક और ये मैं ये पारू ले ये मैं हूँ इधर धक्का बहुत लगता है गाइस सब लोग धक्का देके जाते हैं गाइस आप देख सकते हो धक्का मुक्की नहीं करता तो रुको जरा सबर करो એવું रुको जरा सबर करो બધું गाइस पैसे वसूल અહીંયા અમને એક વિદેશી મળી ગયા સામે તે બી લઈ લીધા વિડીયોમાં કોઈક બેન હતો કાકા હતા જો આ રીતનું મસ્ત દેખાડો જો હજુ આ તો એન્ટર થયા છો હજુ તો બહુ મસ્ત આવશે હજુ તો આપણે એન્ટર થયા છે તો અંદરનો વ્યૂ પણ બતાવીએ તો બ્લોગમાં જોડાયેલા રહેજો હા તમે બ્લોગ બનાવી તો કોઈ ડિસ્ટર્બ ના થાય ये रहे अंकित और ये रही मैं गाइस આ રીતનું બધું છે गाइस सरस છે લોકેશન ત્યાં રહ્યું મિસાઇલ આપણે મિસાઇલ જોવા લઈ છીએ મિસાઇલ ફોટો પાડવાનો લાગે સો ગાઈસ ડેકોરેશન સારું કરેલું છે ભારતની સરસ છે. સિદ્ધિઓ આ શું ઇસરો આમ જઈએ મિસાઇલ ગુડુ આ બાજુ આપણે સાઈડમાં રહીએ ને એટલે મસ્ત અહીંયા મસ્ત છે તો રૂકો તેરા ફોટા ખીંચતા હું સો ગાઈસ જો ડેકોરેશન બહુ સરસ કરેલું છે અને મારો વોઇસ કદાચ તમને નહીં આવે ગાઈસ તો ગાઈસ ભૂખ લાગી છે એટલા માટે અમે દહીપુરી લેવા માટે આવ્યા છે 2 પ્લેટ દહીપુરી હે ને અને બીજું આપણો ભાઈબંધ પેલી બાજુ લે એ ઓલી બાજુ આદિભાઈ લે છે ઢોકળા ના ખીચું લે છે એમને અને બીજું શું દિલ્હી જાય દિલ્હી ચાટ 2 વસ્તુ તો આપણે દહીં તો ગાઈસ આ જો ગાઈસ અંકિત દહીપુરીની રાહ જોવે છે ગાઈસ એવું કીધું એક તમને સરપ્રાઈઝ આપો હા સરપ્રાઈઝ મળશે ગાઈસ કોરિયા ભાડો યાર બોલ મીડિયમ હમે ચાહીએ નહીં મીડિયમ ગાઈસ જુઓ પબ્લિક કેટલી છે ગાઈસ આપણી દહીપુરી લાવો 70 रुपये की प्लेट इतनी होती है तू समझा हाँ नहीं तू समझा नहीं છો આવે गाइस बार 10 રૂપિયાની 6 મળે છે ના 20 રૂપિયાની તો 8 મળે છે અહીંયા 70 રૂપિયાની 6 सब क्या देखना पड़ रहा है સો ગાઈસ અમારી નાસ્તા પાણી થઈ ગઈ છે અને હવે છે ને અમે વિડીયો ઉતારવા આવી ગયા છે નાસ્તા પાણી કરી લીધું છે ગાઈસ અમે અને હવે બ્લોગ બનાવવા માટે આવી ગયા છે આ શું છે 150 વર્ષ યાર વંદે ભારત એવું લખેલું આજે તારીખ કઈ થઈ છે 9 કે 10 આજે 10 10 તારીખ થઈ છે ગાઈસ હું બ્લોગ બનાવું છું જો કોઈ ફ્લાવર શો જોવા આવ્યા હોય તો ચેનલમાં સર્ચ કરીને જોજો અંકિત પારુ વિરમગામ જો કદાચ તમારું મોઢું દેખાઈ જાય
कौन है ये लोग कहाँ से आते हैं ये? હા 10 તારીખ થઈ છે જો તમે આયા હોય તો ગાઈસ આ મસ્ત દેખાય છે અહીંયા ફોટોસ બી સારા ક્લિક થાય એવું છે ગાઈસ, જોઈ શકો છો તમે. સરસ છે ગાઈસ. આ અંકિત છે. શું કહેશો તમે? અહીંયા આવીને તમને કેવું ફીલ થાય છે? रुको जरा सबर करो સારું સારું ફીલ થાય છે. મજા આવે. ડેકોરેશન કેવું સરસ છે ને, ફોટો સરસ આવે છે. તો ગાઈસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ તમને બતાવતા રહેશું આગળ તમને બતાવતા રહીશું, કારણ કે અંકિતે એવું કહી દીધું છે કે મને બ્લોગ બનાવવાનો આવે છે કંટાળો, એટલે હું બનાવું છું. સો ગાઈસ ફોટો તો બરાબર નથી આવતા, પણ જોઈ શકો છો આ કોણ છે સામે દેખાય? નરેન્દ્ર મોદી સાહેબ છે. અરે હાય નરેન્દ્ર મોદી સાહેબ, કેમ છો? મજામાં? मजा नहीं आ रहा है. પછી બાજુમાં કોણ છે? અલા બધા છે કે આપને નરેન્દ્ર ગાઈસ તમને મળાવું એક પર્સનને, 3 વ્યક્તિને મળાવું ગાઈસ તમને મેં. यहाँ पे क्या हो रहा है भाई? यहाँ पे क्या हो रहा है भाई? ये कहाँ फंस गया भाई मैं? મિશન FMT. લાગે શું ગાઈસ તમે પબ્લિકમાં વિડીયો બનાવવાથી શરમાવ છો? कौन है ये लोग कहाँ से आते हैं ये? અંકિત કહે છે કે નહીં શરમાવાનું. ઓલા માસીનું યાદ આવી ગયું છે. એવું નહીં હા, તમે બ્લોગ બનાવવાથી શરમાવ છો? નહીં શરમાવાનું. ઓલા માસીનું યાદ આવી ગયું ગાઈસ અંકિતને. નૃત્ય ચાલી રહ્યું છે આ રાસ ગરબા, આ કોઈ નૃત્ય ચાલી રહ્યું છે બધું. નૃત્ય ચાલુ રહ્યું છે. वहाँ भंगड़ा चल रहे हैं, वो जो पंजाबी होता है ना भंगड़ा, ભંગડા. हाँ वो चल रहे हैं. સો ગાઈસ એક અહીંયા રાસ નજર ગરબા મારી ચાલી દો. સો ગાઈસ અંકિત થાકીને ઊભા રહી ગયા છે. આયુ ફ્લાવર શો ઇન્ટરનેશનલ. ઇન્ટરનેશનલ ફ્લાવર શો. અંકિત ગાઈસ થાકી ગયા છે અને ઊભા રહી ગયા છે. હવે તમે અંકિતને કહો કે મજે આવતી है मजे. શંકર ભગવાન નું છે ગાઈસ આ બાજુ. હર હર શંભુ ભોળા તમારી ધૂનલા. 10 કરોડ પર બેઠા હોય એવું કંઈક. સો ગાઈસ એક અલગ વસ્તુ બતાવું, જુઓ. આનું છે મોહ આવે છે બધે. અંકિત સમજાવે છે. જોરથી બોલો. ઓપરેશન સિંદૂર આ લખ્યું ને? હમ. ઓપરેશન સિંદૂર જે થયું હતું ને હા, એ આ રીતનું હતું મને. ઓપરેશન સિંદૂર વખતે ગાઈસ આ રીતનું વિમાન હતું એવું કહેવા માંગે છે. शाबाश बेटा बहुत बढ़िया. હવે આગળ બતાવું ચલો. નહીં ચાલો ગાઈસ, ઓપરેશન સિંદૂરની બહાર જ જો આટલું ડેકોરેશન કર્યું છે. પછી અહીંયાથી હવે આપણે આ રહ્યું ઓપરેશન સિંદૂર વાળું મિશન, અને અહીંયા આપણે જોઈએ છે તો કૃષ્ણ ભગવાનનું છે ગાઈસ. इस तरफ ગાઈસ જોઈ લો. અહીંયા આપણે સેલ્ફી લેવી પડશે. આ રહ્યું કૃષ્ણ ભગવાનનું એવું કહેવાય છે, તો આપણે માઇનસ કરી દઈએ. મેં કરેલું છે. ગાઈસ કોમેન્ટ કરીને કહેજો કે આ ભગવાને કયો પર્વત ઉપાડેલો છે. પારુલ તમને સમજાવશે કે આ શું છે સારી રીતે. ગાઈસ મને એટલું બધું નથી ખબર, જેટલું અહીંયા મેં જોયું એટલું મને ખબર. સમુદ્ર મંથનનું છે એટલું ખબર છે. ગાઈસ સાંભળો મારી વાત. આ વખતે છે ને ફોટા પાડવાની મજા નથી આવતી, કારણ કે લાઇટિંગ એટલી બધી એટલે જે ફોકસ છે ને એ બધું ત્યાં ફોકસ છે. એટલે નોર્મલ કેમેરો હશે ને ફોન તો બી ત્યાં આગળથી સરસ ફોટો ક્લિક થઈ જશે, બટ આપણે જ્યારે ફોટો ક્લિક કરવાના થાય છે ને ત્યાં લાઇટિંગ ઓછી પડે. અને જો यहाँ पे क्या हो रहा है भाई? यहाँ पे क्या हो रहा है भाई? ये कहाँ फंस गया भाई मैं? તમે બ્રાઇટનેસ થી લાઇટિંગ ઓછી કરવા જાઓ તમે કાળા પડી જાઓ, હા એવું થાય છે guys. અને વધારવા જાઓ તો પાછળનું બહુ દોરું થઈ જાય. ऐसा सब होता है. ऐसा सब होता है गाइस. लाइटिंग तो है गाइस, गलत नहीं बोलना, गलत चीज नहीं बोलते हम. समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? लाइटिंग तो है लेकिन આજ અમે થોડુંક focus રે सब उस पे. આજ અમારું થોડુંક હિન્દી ગુજરાતી बाबा हिंदी બાબા હિન્દી એવું બધું બ્લોગમાં આવશે.
તો તમે સહન કરી લેજો. આ શું ખબર નહીં ગુડુ. તમે મોબાઈલમાં ધ્યાન આપશો ને તમારે ચાલો. गाइस मेरे को अंकित ने बोला तू रहने दे, तू कुछ भी मत कर. क्या बोला? भारत माता की जय. ये काइट. सो गाइस यहाँ पे सब कुछ है. क्या नहीं बताई दीधु काइट फेस्टिवल. ભારતના ઉત્સવો કહેવાય ગાઈસ. શું કહેવાય? ભારતના ઉત્સવો દાદા બોલ ચાલશે. બાળકોનું ભારત ક્યાં છે? અહીંયાથી પતી ગયું. લાસ્ટ સ્ટેજ છે ગાઈસ. લાસ્ટ में है ये सब. ફિનિશ થઈ ગયું છે. અહીંયાથી બહાર પેલી બાજુ નીકળાતું હશે ને. સો ગાઈસ અહીંયાથી ending છે. અને આ તો ગયા વર્ષે બી હતું. આટલું બધું બતાવ્યું છે તો ગાઈસ ના આટલું નાના તો ફુવારો બતાવવાનું કેમ બાકી આપણે એમને બી ખુશ થાય. ગુડુ અમુક તારા બહુ કામ. देखो गाइस ભારત એક ગાથા. સો ગાઈસ હવે આપણે ફ્લાવર શોમાંથી બહાર જઈ રહ્યા છીએ. ફ્લાવર શો જોઈને આપણે જઈએ છીએ ગાઈસ બહાર. હવે જો પેલી બાજુ કોઈ કેડા ઉપર બેઠું બેઠું કેડાને ઊંચો નીચો કરે. ગુડુ ઠંડી લાગે છે ગાઈસ. જો બતાવો. આરે કેડો શું? मेरे को ठंडी नहीं लगती गाइस. કેમ ઠંડી નહીં લાગતી? नहीं उसे बनाऊंगा. આ જો રહી ગયું આપણા મોદી સાહેબ. मैं डर गई यार. આ જો આ છોકરું કેવું પાડા ઉપર બેસી ગયું. જો નાનું છોકરું હોય પાડા ઉપર બેસી ગયું. અરે પાડો જો पॉकेट में हाथ कर. આ પાડો દોડે નહીં. લોખંડ હોય ને એટલે દોડે નહીં. बहुत तेज हो रहा है बहुत तेज हो रहा है. આ બધું જીમનું ને એવું બધું છે અલગ અલગ પણ આપણા કામનું કંઈ નથી. તો આપણે હવે मैं જઈએ થાકી છીએ. ગઈ છું ગાઈસ એટલે મારે જવું છે ઘરે એટલે ફટાફટ જઈએ છે રિટર્ન તો કરાય બ્લોગના અહીં આપું છું એન્ડ બાય બાય. નહીં હજુ એન્ડ નહીં આપવાનો. બ્લોગમાં જોડાયેલા રહેજો. જો બહાર કંઈક બતાવવા લાયક લાગે તો પણ બતાવશું. ઓકે ગાઈસ. સો ગાઈસ આપણે ફરી લીધું છે અને ગાઈસ આપણે ત્યાં ગાડી પાર્ક કરી છે ચોથા ફ્લોર પર ને. હા ફર્સ્ટ ફ્લોર ઉપર. હા ચોથા ફ્લોર પર ગાડી પાર્ક કરી છે ગાઈસ. હવે આપણે જઈએ છે. હવે ગાઈસ આપણે જઈએ છે ઘરે. જો ગાઈસ અરે આગળ કંઈક બતાવવા લાયક હશે તો હજુ બતાવશું. બતાવીશું ગાઈસ. બ્લોગમાં જોડાયેલા રહેજો. બ્લોગમાં જોડાયેલા રહેજો. મજા આવશે. મજા આવશે ગાઈસ. આ લાલ લાઈટો થાય લીલી લીલી લાઈટો થાય. હા ચેન્જ થાય છે ને. ફોન આવ્યો હું તમારામાં. ના મારામાં કેમેરો ચાલુ છે. કેમેરો ચાલુ થઈ ગયો. આપણે ફોન જવો પડે તો ગાઈસ ફોન તો પડ્યો જોડે હું પડી. ના પડી નથી. પડતા બચી ગઈ મારી ગુડ્ડુ. આ બાજુ શું છે દેખો ગાઈસ. આ બાજુ થઈનો તો ખરો તારે ના કેવો નજારો લાગે છે ગાઈસ. હજુ ડીશ ખાલી છે. બરાબર. સો હવે બ્લોગની તૈયારી બચશે. બરાબર. खत्म बाय बाय टाटा.